તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે દિવાળીના દિવસોની પણ હવે શરૂઆત થઈ છે અને ભારતભરમાં તહેવારની ઉજવણી શરૂ કરવામાં આવે છે. તો આ 5 દિવસના દીપોત્સવની શરૂઆત ધનતેરસથી થતી હોય છે અને દર વર્ષે કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તારીખે ધનતેરસનો શુભ તહેવાર ઉજવાય છે. અને આ વર્ષની વાત એ છે કે ધનતેરસના દિવસે સોના ચાંદીના દાગીના સહિત ઝાડુ જેવી વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે અને ધનતેરસના અવસરે ભગવાન ધન્વંતરીની અને યમરાજની પૂજા કરવાની વિધિ છે. તો ચાલો જાણીએ ધનના દિવસ ધનતેરસ વિશે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. હિન્દુ ધર્મમાં શાસ્ત્રો અનુસાર કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશા તારીખે સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું અને ત્યારે ભગવાન ધન્વંતરી અમૃત કલશ લઈને પ્રગટ થયા હતા. આ સાથે જ કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશીએ ધનતેરસ અથવા તો ધન ત્રયોદશી તરીકે ઓળખવામાં આવે છે અને ભગવાન ધન્વંતરી સિવાય ધનતેરસના દિવસે માતા લક્ષ્મી, ધનના દેવતા કુબેર અને મૃત્યુના દેવતા યમરાજની પણ પૂજા કરવામાં આવે છે. તો હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ધનતેરસના દિવસે જોડાયેલી અનેક કથાઓનો ઉલ્લેખ છે, જેમાં સૌથી પ્રચલિત કથા એ છે કે સમુદ્ર મંથનની. તો એવી માન્યતા છે કે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધન્વંતરીના હાથમાં અમૃતથી ભરેલો કળશ લઈને પ્રગટ થયા હતા અને આ દિવસ કાર્તિક માસની કૃષ્ણ ત્રયોદશી તારીખે આવતો હતો, તેને ધનતેરસ તરીકે ઉજવાય છે. તો ભગવાન ધન્વંતરી, જેમને આરોગ્યના દેવતા અને આયુર્વેદના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે અને તેઓ શ્રી હરિ વિષ્ણુના અંશ રૂપે પણ માનવામાં આવે છે. તો તેમના અવતારથી જ દુનિયામાં ચિકિત્સા વિજ્ઞાનના જ્ઞાન અને ઉપચાર પદ્ધતિનું પ્રસારણ થયું હોવાનું શાસ્ત્રોમાં ઉલ્લેખ થયેલો છે. તો ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીના સન્માનના લોકો શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા અર્ચના કરે છે, તેમજ આરોગ્ય અને સુખ સમૃદ્ધિની કામના સાથે સોના ચાંદીના દાગીના કે વાસણ ખરીદવાની પરંપરા પણ આ દિવસથી જોડાયેલી છે. તો કળશ અને સમૃદ્ધિના પ્રતીક રૂપે ખરીદવામાં આવે છે અને આ સાથે જ ઘણી બધી જવેરાતો પણ ખરીદવામાં આવે છે. તો માતા લક્ષ્મીની પૂજા શરૂ કર્યા પહેલા જ એક પાટલા પર લાલ રંગનું વસ્ત્ર પાથરી તેમાં માતાની મૂર્તિને સ્થાપિત કરવી અને કળશની સ્થાપના કરવામાં આવે છે. અને આ સાથે જ તેમાં પાન, સોપારી, નાળિયેર, સિક્કો અને ચોખાનું દાન મૂકવામાં આવે છે. ત્યારબાદ માતા લક્ષ્મીની પ્રતિમાને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે અને ત્યારબાદ માતાનો શણગાર કરી ધૂપ દીવા કરી પૂજા કરવામાં આવે છે. તો આ દિવસે ધનતેરસ માત્ર ખરીદીનો દિવસ જ નહીં, તે આરોગ્ય, આયુષ્ય અને આધ્યાત્મિક શાંતિ માટેનો તહેવાર છે. અને આ સાથે જ બહેનો ઘરના આંગણે કલરફુલ રંગોળી બનાવે છે, દીવાઓ પ્રગટાવે છે અને ઘરો દીવડાઓ અને અવનવી લાઇટોથી ઝગમગી ઉઠે છે. અને આ સાથે જ તહેવારનો ઉલ્લાસ અને ઉમંગ જોવા મળે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ માન્યતાઓ પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.